ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર અને સ્મશાન ભૂમિ બહારનું દ્રશ્ય હાલ ચોંકાવનારું બની ગયું છે. મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા વિશાળ ખાડો હવે લોકો માટે જીવલેણ સાબિત થવાની કગાર પર છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 8 દિવસથી આ કામ સંપૂર્ણપણે બંધ હોવાનું દેખાઈ રહ્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગરમાં સ્મશાન જેવું સંવેદનશીલ સ્થળ જ્યાં રોજિંદા લોકો અંતિમ વિધિ માટે આવે છે, ત્યાં જ આ પ્રકારની બેદરકારી અસહ્ય બની ગઈ છે. મૃતદેહ લાવતા પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોકમાં ગરકાવ પરિવાર માટે આ માર્ગ મરણ માર્ગ બની રહ્યો છે, જ્યાં એક તરફ દુઃખ અને બીજી તરફ જોખમનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન મોક્ષ મંદિર ખાતે દર્શનાર્થીઓને પણ અવરજવર રહે છે, પરંતુ ખાડાના કારણે રસ્તો સંકુચિત, ઊંડો અને જોખમી બની ગયો છે. વાહનો પસાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જ્યારે પગપાળા ચાલતા લોકો માટે પણ દરેક પગલું જોખમભર્યું બની ગયું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત ભયજનક બની ગઈ છે. આ ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારનું બેરિકેડ, ચેતવણી બોર્ડ કે રેડિયમ પાર્ટીને લગાવવામાં નથી આવતા. રાત્રિ દરના સમયના જોખમમાં અનેક ગણું વધી જાય છે. અંધારામાં ખાડો નજરે જ ન પડતા કોઈ પણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોના કહેવા મુજબ અહીં કોઈ પડી જાય તો સીધો જાનહાનિનો ભય છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે રોડનો એક ભાગ નબળો પડી ગયો છે અને તે ગમે ત્યારે ધરાશયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં જો મોટું વાહન પસાર થાય તો વધુ નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં. ફિરોઝ મલેક, ભાવનગર.